હેલો ફ્રેન્ડ્સ, બાસ્કેટ પૂરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે બટેટાને પ્રેશર કુકરમાં બાફી લેવાના છે. પછી ઠંડા થઈ જાય આપણે એને છાલ ઉતારી લેશું અને બટેટાને મેશ કરી લેશું. પછી આપણે તેમાં બધો મસાલો ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી લેશું. હવે જે આપણે બાસ્કેટ પૂરી બનાવવાના છે તે પૂરી લેશું અને તેમાં બધા મસાલો એસેમ્બલ કરીશું. સૌથી પહેલાં આપણે તેમાં બટેટાનો મસાલો જે કરેલો છે તે ઉમેરીશું. ઉપરથી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું, ઝીણા સમારેલા ટમેટા, પછી મીઠું, દહીં, ઝીણી સેવ, ગ્રીન ચટણી અને મીઠી ચટણી ઉમેરીશું અને ઉપરથી લીલા ધાણા ભાજી ઉમેરી તેને ગાર્નિશ કરીશું. તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની બાસ્કેટ પૂરી. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તૈયાર છે મસ્ત મજાની બાસ્કેટ પૂરી. જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવી બાસ્કેટ પૂરી બનીને તૈયાર છે.